જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં। મિત્રો, શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને આ શ્રાવણ માસમાં ઘણા બધા મિત્રો ઉપવાસ કરતા હશે। તો આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય તેવો શીંગ અને બટેટાનો ફરાળી નાસ્તો બનાવીશું। માત્ર અને માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જતો આ નાસ્તો બનાવવામાં તો સરળ છે, સાથે સાથે ટેસ્ટમાં પણ લાજવાબ છે। તો ચાલો મિત્રો, આપણે રેસીપી શરૂ કરીએ। તો સૌથી પ્રથમ આપણે એક પેન ગરમ કરી 1 કપ સિંગદાણાને આપણે શેકી લેવાના છે। સિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લેશું। જો મિત્રો તમારી પાસે ખારી શીંગ હોય તો એ પણ લઈ શકો છો, તેનાથી પણ ખૂબ સરસ ટેસ્ટ આવે છે। આ સિંગદાણા થોડા શેકાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેશું। હવે સિંગદાણા સરસ શેકાઈ ગયા છે। ગેસની ફ્લેમને બંધ કરીશું અને સિંગદાણાને એક પ્લેટમાં કાઢી લેશું અને ઠંડા થવા દેશું। સિંગદાણા ઠંડા થાય ત્યાં સુધી આપણે બટેટાને છીણી લેશું। મેં મીડિયમ 3 બટેટા લીધા છે। હવે બટેટાને આપણે છાલ ઉતારી લેવાની છે। જો મિત્રો તમારી પાસે બટેટા મોટા હોય તો 2 લેવાના અને થોડા નાના હોય તો 4 લેવાના। આ રીતે આપણે બધા બટેટાની છાલ ઉતારી લેશું। જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી દેજો અને આ રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। બટેટાની છાલ ઉતારી લીધી છે। હવે આપણે બટેટાને છીણી લેશું। તેની માટે મેં એક ચિપ્સ મેકર લીધું છે। બટેટાને જાડું જ છીણવાનું છે। બટેટાનું છીણ જાડું હશે તો નાસ્તો પણ સરસ બનશે। જો મિત્રો તમારે બટેટાની ચિપ્સ પાડી હોય તો પણ પાડી શકો છો। બટેટાની ચિપ્સ પાડીને તેને થોડી ભેગી કરીને ચપ્પુ લઈને કટિંગ કરી શકો છો। હવે આપણે બટેટાને છીણી લેશું। બટેટાનું છીણ થોડું જાડું જ રાખવાનું છે। આ રીતે આપણે બધા બટેટાને છીણી લેશું। બધા બટેટાને મેં છીણી લીધા છે। હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું। બધું છીણ આપણે બાઉલમાં નાખી દેશું। મિત્રો તમે આને બટેટાની છીણનું શાક પણ કહી શકો છો। બટેટામાંથી તો તમે ઘણા બધા ફરાળી નાસ્તા બનાવ્યા હશે, પણ આ નાસ્તો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય। હવે આપણે પાણી નાખીને આ છીણને 2 થી 3 પાણીથી ધોઈ લેવાની છે। હું 2 થી 3 પાણીથી છીણને સરસ રીતે ધોઈ લઈશ। જો મિત્રો તમે આ નાસ્તો એકવાર બનાવી લેશો તો તમને વારંવાર આ જ નાસ્તો બનાવવાનું મન થશે। બનાવવામાં એકદમ ઇઝી છે। માત્ર અને માત્ર 10 મિનિટમાં આ નાસ્તો બની જાય છે। મિત્રો તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે આ છીણને આપણે એક ચાળણીમાં કાઢી લેશું, જેથી વધારાનું પાણી નીતરી જાય। બીજી બાજુ આપણા સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે અને સિંગદાણાને હાથમાં લઈને આ રીતે મસળી લેવાના છે। સિંગદાણાને થોડા થોડા હાથમાં લઈને આ રીતે મસળી લેશું, જેથી સિંગમાંથી બધા ફોતરા દૂર થઈ જશે। મિત્રો આ રેસીપીમાં સિંગદાણાનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને સિંગદાણાના લીધે તો આ નાસ્તો ખૂબ જ ક્રન્ચી લાગે છે। મેં આ રીતે ફોતરા દૂર કરી લીધા છે અને હવે સિંગદાણાને એક મિક્સી જારમાં કાઢી લેશું અને તેને અધ કચરા પીસી લેવાના છે। મેં સિંગદાણાને આ રીતે પીસી લીધા છે। તમે આના કરતાં પણ થોડા વધારે આખા પાખા રાખી શકો છો। હવે આપણે એક પેન ગરમ કરી તેમાં 2 ચમચી ઓઇલ નાખીશું। ઓઇલનું પ્રમાણ ઓછું હશે તો પણ નાસ્તો સરસ જ બનશે। માત્ર 2 ચમચી ઓઇલ નાખવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જીરું નાખીશું। જીરાનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે, તેનાથી પણ ખૂબ સરસ ટેસ્ટ આવશે। અને ત્યારબાદ મેં 1 તીખી મરચીને બારીક સમારી લીધી છે, તે નાખીશું। જીરું ફૂટવા લાગ્યું છે, હવે આપણે મરચીને જે બારીક સમારીને રાખી હતી તે નાખી દેવાની છે અને ત્યારબાદ 2 મોળા મરચાં લીધા છે, તેને પણ મેં બારીક સમારી લીધા હતા અને ત્યારબાદ અડધી ચમચી આદુની પેસ્ટ નાખીશું અને હવે આ બધાને એક પેચુલિયાની મદદથી હળવા હાથે સાતળી લેવાના છે। થોડી વાર માટે હલકું એવું સાતળી લેશું, જેથી આદુમાં રહેલું કચાશપણું દૂર થઈ જાય। આદુને વધારે સાતળીશું તો આદુ થોડું કડવું લાગે છે, એટલે આપણે થોડું હળવું એવું સાતળી લેશું। બસ આટલું જ સાતળવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં તલ નાખીશું। હું 2 ચમચી તલ નાખીશ। તલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે। તલને
જો થોડા વહેલા નાખ્યા હોત તો ફૂટવા માંડે. તો આ રીતે થોડા હલાવી લેવાના છે અને ત્યારબાદ આપણે જે બટેટાનું છીણ બનાવ્યું હતું તે નાખી દેવાનું છે. હવે આ બટેટાના છીણને પણ સરસ રીતે આપણે હલાવી લેશું. આ છીણને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ સુધી સાતળી લેવાનું છે. સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈશું અને બધું મીઠાને છીણની સાથે સરસ રીતે મિક્સ કરીને સાતળતા રહેશું. 2 મિનિટ સુધી તેને સાતળી લેવાનું છે. આ રીતે ખુલ્લું જ આપણે 2 મિનિટ માટે સાતળી લેશું. છીણ થોડું સોફ્ટ થઈ ગયું છે. હવે તેને ઢાંકણ ઢાંકીને આપણે ફરીથી 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. 2 મિનિટ પછી આપણે ચેક કરી લેશું. જો મિત્રો છીણ સરસ રીતે ચડી ગઈ છે. આથી વધારે છીણને બાફવાની નથી. જો વધારે બાફીશું તો ટેસ્ટ સરસ નહીં આવે. આ રીતે થોડી અધકચરી બાફીશું તો જ સરસ ટેસ્ટ આવશે. ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી લઈશું. હું અડધી ચમચી કાશ્મીર મરચું નાખીશ અને ત્યારબાદ તેમાં અડધી ચમચી મરી પાવડર નાખીશું અને ત્યારબાદ તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડરની જગ્યાએ તમે શેકેલું જીરું પણ નાખી શકો છો અને ચપટી જેટલી હળદર નાખીશું અને આ બધા મસાલાને છીણની સાથે હળવા હાથે મિક્સ કરી લેવાના છે. મસાલા થોડા ચડી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. એકદમ હળવા હાથે સાતળતા રહેવાનું છે. અડધી મિનિટ માટે આપણે સાતળી લેશું. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી દળેલી ખાંડ નાખીશું અને તેને પણ હળવા હાથે ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી લેશું. આ રીતે હલાવી લેવાનું છે અને ત્યાર પછી તેમાં આપણે જે સિંગદાણાનો ભૂકો બનાવીને રાખ્યો હતો તે બધો ભૂકો નાખી દેવાનો છે. મિત્રો, સિંગદાણાના ભૂકાનો આ નાસ્તામાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે. આ તમે નાસ્તો એકવાર જરૂર બનાવજો, એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ ફટાફટ નાસ્તો તૈયાર થઈ જાય છે. સિંગદાણાને પણ આ રીતે હળવા હાથે આપણે મિક્સ કરી લેશું અને ત્યારબાદ મેં 1 લીંબુનો રસ કાઢીને રાખ્યો છે તે નાખી દઈશું. ખાંડ અને લીંબુનું બેલેન્સ સરખું રાખવાનું છે. ગળપણ અને ખટાશ સરખી રાખવાની છે અને ત્યારબાદ તે આપણે ફ્રેશ ધાણા નાખીશું અને ફરીથી હળવા હાથે મિક્સ કરી લેશું. જો મિત્રો, આપણો નાસ્તો, આપણો ફરાળી નાસ્તો, આપણી ફરાળી ખીચડી કહો કે ફરાળી છીણનું શાક કહો, બધું આપણું સરસ તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરી લેશું. જો મિત્રો તમને મારી આજની ફરાળી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં તથા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર ચોક્કસ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.